ફોરેક્સ પાઠશાળામાં આપનું સ્વાગત છે। આજે આપણે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતી વખતે ખાલી અટકળો લગાવવાને બદલે એક એવી મજબૂત પદ્ધતિ વિશે જાણીશું જેનાથી સમજી વિચારીને નિર્ણય લઈ શકાય। તો ચાલો આમાં ઊંડા ઉતરીએ। શું ક્યારેય એવો અફસોસ થયો છે કે અરે રિલાયન્સનો શેર 50 રૂપિયામાં મળતો હતો ત્યારે લેવાઈ ગયો હતો, કે પછી IRCTC 600 રૂપિયામાં ખરીદવાની તક જતી કરી? આપણામાંથી ઘણા લોકો સાથે આવું થયું હશે નહીં, અને હવે એવી જ તક ક્રિપ્ટોકરન્સીમાં શોધાઈ રહી છે। પણ અહીંયા જ લોકો એક બહુ મોટી ભૂલ કરી બેસે છે। ઘણા નવા રોકાણકારો શું કરે છે કે ડઝનબંધ અલગ અલગ ક્રિપ્ટોકરન્સી ખરીદી લે છે, એવી આશામાં કે આમાંથી કોઈ એક તો ચાલી જ જશે અને કરોડપતિ બનાવી દેશે। આને કહેવાય છે સ્પ્રે એન્ડ પ્રે સ્ટ્રેટેજી। આ સ્ક્રીન પર જુઓ, આ એક લાક્ષણિક પોર્ટફોલિયો છે। બજારમાં જે પણ કોઈનનું નામ સંભળાય લોકો બસ ખરીદી લે છે। ચેનલિંક, બાઇનાન્સ કોઇન, પોલિગોન, આ યાદી તો બહુ લાંબી છે, પણ સવાલ એ છે કે શું આ સાચો રસ્તો છે? સ્ત્રોતમાંથી આ સીધું વાક્ય જ બધું કહી દે છે। આવી રીતે આડેધડ રોકાણ કરીને કરોડપતિ બનવાની આશા રાખવી એ તો એક સપના જેવું છે। તો પછી સાચો રસ્તો છે શું? ચાલો હવે ઉકેલની વાત કરીએ। ભલે ક્રિપ્ટો પાસે સ્ટોક માર્કેટ જેવા પરંપરાગત ફંડામેન્ટલ્સ ના હોય, તેમ છતાં એક એવી શક્તિશાળી વિશ્લેષણ પદ્ધતિ છે જે આપણને મદદ કરી શકે છે। આ પદ્ધતિથી આપણે અટકળો લગાવવાને બદલે હકીકતોના આધારે નિર્ણય લઈ શકીએ છીએ। જુઓ, સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે ટાટા સ્ટીલ જેવી કંપની અને કોઈ ક્રિપ્ટોકરન્સીનું વિશ્લેષણ, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે। ટાટા સ્ટીલ પાસે ફેક્ટરીઓ છે, એ લોકો સ્ટીલ બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, પણ ક્રિપ્ટોમાં આવું કશું નથી। ત્યાં આપણે સપ્લાય, કમ્યુનિટી અને હોલ્ડર્સ જેવા અલગ જ પરિબળો પર ધ્યાન આપવું પડે છે। તો આ નવા પ્રકારના વિશ્લેષણ માટે આપણું મુખ્ય હથિયાર છે coinmarketcap.com। ગભરાવાની જરૂર નથી। આ વેબસાઇટ વાપરવામાં ખૂબ જ સરળ છે અને અહીં તમને કામની બધી જ માહિતી મળી જશે। ચાલો હું તમને બતાવું કે આનો ઉપયોગ કેવી રીતે કરવો। આ વેબસાઇટ પર સૌથી અગત્યની વસ્તુ છે માર્કેટ કેપ। આને તમે કોઈ કંપનીની ટોટલ વેલ્યુ સમજી શકો છો। માની લો કે તમારે કોઈ આખી કંપની ખરીદવી હોય તો તમે એની કુલ કિંમત ચૂકવશો, બરાબર ને? બસ માર્કેટ કેપ એ જ છે, કોઈ પણ ક્રિપ્ટોની આખી બજાર કિંમત, અને આના આધારે જ કોઇન્સની રેન્કિંગ થાય છે। કોઈ પણ કોઇનનું એનાલિસિસ કરતા પહેલાં સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે એનો સપ્લાય ચેક કરવો। બિટકોઇન જેવી કરન્સીનો સપ્લાય લિમિટેડ છે, એટલે કે એ ક્યારેય એક નિશ્ચિત સંખ્યાથી વધુ નહીં બને। આ જ વસ્તુ એને સોના જેવી કિંમતી બનાવે છે। જ્યારે બીજી બાજુ ડોજકોઇન જેવા સિક્કા તમે ગમે તેટલા બનાવી શકો છો, જેની કોઈ લિમિટ જ નથી। કોઇન માર્કેટ કેપ પર તમે કોઈ પણ કોઇનના નામની બાજુમાં જે આઈ લખેલું હોય એના પર ક્લિક કરીને આ આસાનીથી ચેક કરી શકો છો। ઓકે, તો હવે વાત કરીએ એકદમ સરળ અને કામના ફ્રેમવર્કની। કોઈ પણ ક્રિપ્ટોકરન્સીને પારખવા માટે આપણે ફક્ત 3 મુખ્ય વસ્તુઓ તપાસવાની છે। ચાલો જોઈએ કે કઈ છે। આ રહી એ 3 પગલાંની પ્રક્રિયા: સપ્લાય, કમ્યુનિટી અને હોલ્ડર્સ। સપ્લાય વિશે તો આપણે વાત કરી લીધી, હવે ચાલો કમ્યુનિટી અને હોલ્ડર્સ પર ફોકસ કરીએ। આ 3 સ્ટેપ્સ તમને મોટાભાગના જોખમોથી બચાવી લેશે, એ પાક્કું છે। કોઈ પણ ક્રિપ્ટો પ્રોજેક્ટ માટે તેની કોમ્યુનિટી એટલે કે તેનો સમુદાય ખૂબ જ મહત્વનો છે। જો એના ડેવલપર્સ, એના સપોર્ટર્સ ટ્વિટર જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ હોય, સતત અપડેટ્સ આપતા હોય, તો એ એક બહુ સારો સંકેત છે। એનો મતલબ કે પ્રોજેક્ટ જીવંત છે અને આગળ વધી રહ્યો છે। એક્ટિવ અને ઇનએક્ટિવ કોમ્યુનિટી વચ્ચેનો તફાવત અહીંયા સાફ દેખાય છે। એક બાજુ જુઓ, લાઇટકોઇનનું ટ્વિટર હેન્ડલ લગભગ 1 વર્ષ સુધી સુમસામ પડ્યું હતું, અને બીજી બાજુ ડોજકોઇનનું અકાઉન્ટ સતત પોસ્ટ અને વાતોથી ધમધમતું હતું। આ ભલે નાની વાત લાગે, પણ પ્રોજેક્ટના ભવિષ્ય માટે ઘણું બધું કહી જાય છે। અને હવે આવે છે સૌથી અગત્યનું પગલું, હોલ્ડર્સની તપાસ। આનો સીધો સાદો મતલબ એ છે કે આપણે એ જોવાનું છે કે કોઇન ખરેખર છે કોની પાસે। શું મોટાભાગના સિક્કા અમુક મુઠ્ઠીભર લોકોના હાથમાં છે, કે પછી એની માલિકી ઘણા બધા લોકોમાં વહેંચાયેલી છે? આ જાણવું ખૂબ જ જરૂરી છે। ચાલો આ સમજવા માટે થોડા આંકડા જોઈએ। બિટકોઇનમાં ટોપના 100 વોલેટ્સ પાસે ફક્ત 13% સપ્લાય છે, જે ખરેખર બહુ સારી વાત છે। ડોજકોઇનમાં
આ આંકડો 66% છે. પણ હવે પોલિગોન એટલે કે મેટિકમાં જુઓ, આ આંકડો છે 91%. ચોંકાવનારું છે ને? આ ચાર્ટ પરથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પોલિગોનનો 91% જેટલો જથ્થો ફક્ત 100 વોલેટમાં જ પડ્યો છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે આ 100 લોકો જ્યારે ઈચ્છે ત્યારે બજારને પોતાની મરજી મુજબ નચાવી શકે છે. અને આ જ છે સૌથી મોટો રેડ ફ્લેગ. જ્યારે આટલા ઓછા લોકોના હાથમાં આટલો બધો પાવર હોય ત્યારે ભાવમાં ગમે ત્યારે મોટી ઉથલપાથલ થવાનું જોખમ ખૂબ વધી જાય છે. એ લોકો ધારે ત્યારે ભાવ પાડી શકે છે. એટલે આવા રોકાણથી દૂર રહેવામાં જ ભલાઈ છે. તો આ બધા પરથી આપણે શું શીખ્યા? આપણે સ્પ્રે એન્ડ પ્રે જેવી અટકળો પર આધારિત પદ્ધતિઓ છોડીને ડેટા અને જાણકારી પર આધારિત વિશ્લેષણ તરફ આગળ વધવું જોઈએ. આ જ તમને એક આત્મવિશ્વાસુ અને સમજદાર રોકાણકાર બનાવશે. ચાલો મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર જોઈ લઈએ. પહેલું, આડેધડ સિક્કા ખરીદવાનું બંધ કરો. બીજું, રિસર્ચ માટે કોઈન માર્કેટ કેપ જેવા ટૂલ્સનો ઉપયોગ કરો. ત્રીજું, હંમેશા આ 3 વસ્તુઓ તપાસો: સપ્લાય, કમ્યુનિટી અને હોલ્ડર્સ. ચોથું, જો માલિકી અમુક લોકોના હાથમાં જ કેન્દ્રિત હોય તો એ એક મોટો ખતરો છે. અને છેલ્લે, હંમેશા જ્ઞાનના આધારે લાંબા ગાળાનો વિચાર કરીને જ રોકાણ કરો. તો હવે વારો છે તમારો. આ નવી જાણકારીનો ઉપયોગ કરીને જાતે જ રિસર્ચ કરવાનું શરૂ કરો. તમે જે પણ કોઈનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તેનું આ 3 મુદ્દાઓ પર વિશ્લેષણ કરી જુઓ. તમને શું જાણવા મળે છે? નવા અને આવા જ રસપ્રદ વિડીયો માટે ફોરેક્સ પાઠશાળા સાથે જોડાયેલા રહો.